This lecture is for BSc IT semester 5 students. Subject English, course code FC502, Unit 4 short story, subject faculty Kevin Parekh. આપણે આપણા સિલેબસના ફાઇનલ યુનિટ તરફ છીએ. એ છે ધ રિફંડ, એક શોર્ટ સ્ટોરી બાય ધ ઓથર ફ્રિટ્સ કેરેન્ટથી. આપણે પ્રીવિયસ સેશનમાં એ જોતા ગયા છે કે કઈ રીતના એક વ્યક્તિ હોય છે વેસરકોફ, એન્ડ વેસરકોફનો એક જ એમ હોય છે કે કેમ કરીને વેસરકોફને હવે કંઈ જોબ ક્યાંય મળતી નથી, એના કેરિયરમાં અનસક્સેસફુલ જાય છે અને કોઈ કામ કોઈ આપતું નથી. અને એ એની સ્કૂલમાં 1 થી 12માં જ્યાં એને એજ્યુકેશન લીધેલું હોય એના ફ્રેન્ડના સુઝાવ પ્રમાણે ત્યાં એનું રિફંડ લેવા જાય છે. સ્કૂલમાં જ્યારે વેસરકોફ પહોંચે છે કે ભાઈ મને ક્યાંય બહાર કામ મળતું નથી, જોબ મળતું નથી, તો મને તમે જે શીખવાડ્યું એનો કંઈ ફાયદો થયો નથી અને તમે મને જે 12 વર્ષ હું સ્કૂલમાં ભણ્યો એનું મને રિફંડ આપો. ત્યારે પ્રિન્સિપલ મૂંઝાઈ જાય છે કે ભાઈ આવો કેસ તો લાઈફમાં પહેલી વાર સાંભળો. એક મજાકની સ્ટોરી છે, કે એક સરસ મજાની કોમિક વીકમાં આ સ્ટોરી લખેલી છે. અને ત્યાં જ તે જે એના સ્કૂલના પ્રિન્સિપલ હોય વેસરકોફના, એ કહે છે કે તું કોણ છો? તો કે હું 18 વર્ષ પહેલાં સ્કૂલમાં ભણી ગયો અને મને હજી ક્યાંય કોઈ કામ મળતું નથી, મારી સિચ્યુએશન આવી છે તેવી છે. પ્રિન્સિપલ તરત સ્ટાફ મિટિંગ ગોઠવે છે અને નક્કી કરે છે કે હવે આપણે વેસરકોફને બધાએ કંઈક આનું સોલ્યુશન લાવો, આવો કેસ આવ્યો છે પહેલી વાર. તેમાં જે મેથ્સના ટીચર હોય છે એ મેથ્સના ટીચર બધાય મિટિંગની વચ્ચે એક એવો પ્રસ્તાવ મૂકે છે કે આપણે એક કામ કરીએ, વેસરકોફને આપણે વારાફરતીવાળા બધા જ ક્વેશ્ચન પૂછશું. ક્વેશ્ચનની અંદર આપણે ટેકનિક એ હોવી જોઈએ કે એ કોઈ પણ જવાબ આપે આપણે એને સાચો પાડવાનો છે. જો એ બધાય ક્વેશ્ચનના જવાબ આપી દે સાચા પડે એનો મતલબ એનું એજ્યુકેશન થયેલું છે, એ ભણેલો છે, એજ્યુકેટેડ છે અને આપણે એને રિફંડ આપવું પડે એવું નથી. પણ આપણે એના જવાબને જો ખોટા પાડીએ અને ફેલ થાય તેનો મતલબ આપણે એનું રિફંડ આપવું પડે, એજ્યુકેશન એને મેળવ્યું નથી. એટલે આપણે કોઈ પણ રીતે એના જવાબને સાચા પાડવાના છે. એવી રીતે મિટિંગમાં ડિસ્કસ થાય. પછી વેસરકોફને આ રીતે વાત થાય કે તને ભાઈ આ રીતના ક્વેશ્ચન્સ પૂછશે તારા ટીચર્સ, તારા ક્વેશ્ચન્સના જવાબ તને આવડી જાય છે તો તું એજ્યુકેટેડ છો અને રિફંડ તને મળવા પાત્ર રહેતું નથી. ક્વેશ્ચન્સ તને નથી આવડતા તો પછી તું ફેલ થા છો, તો અમે રિફંડ માટે તને રિફંડ પાછું આપશું. એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે કઈ રીતે વેસરકોફને સૌથી પહેલાં તો હિસ્ટ્રીના ટીચર ક્વેશ્ચન પૂછે છે કે 30 વર્ષની જે લડાઈ હતી એ 30 વર્ષની લડાઈનો કેટલો સમય ચાલી હતી, કોઈ હિસ્ટ્રીના ટીચર એને પહેલો ક્વેશ્ચન પૂછે. એટલે વેસરકોફ જવાબ આપે છે કે ભાઈ 7 મીટર ચાલી હતી, 7 મીટર્સ. તો વેસરકોફની તો એ જ ગણતરી હોય કે 7 મીટર્સ જવાબ એનો ખોટો જ હશે અને એ કોઈ કાળ સાચો પડી શકાયો નથી. પણ ટીચર્સનું ટીમ વર્ક કરે અને ટીચર્સ ટીમ વર્કમાં એવી રીતે કહે છે કે ભાઈ જે જવાબ છે વેસરકોફનો 7 મીટર્સ એ તો સાચો છે. એટલે વેસરકોફ પૂછે કે કઈ રીતે? એમ કહે છે કે ભાઈ આઇન્સ્ટાઇન્સ થિયરી ઓફ રિલેટિવિટીના નિયમ મુજબ જે 30 વર્ષની જે લડાઈ હોય એ યર્સને તમે મીટર્સ તરીકે રજૂ કરી શકો અને 7 મીટરને તમે 7 યર્સ તરીકે રજૂ કરી શકો. અને ખરેખર 30 વર્ષની લડાઈ હતી પણ એ ચાલી તો 7 વર્ષ જ છે. અને પછી એના પૂરકમાં જવાબ આપે છે કે કઈ રીતે 7 વર્ષ એ લડાઈ ચાલી હોય છે. અને એનો જવાબ આપવામાં એ એવી રીતે વાતને કરે છે અને જેના જવાબમાં એ એવી રીતે વાત રજૂ કરે છે કે 30 વર્ષની જે લડાઈ હોય એ ખરેખર તો દિવસ દરમિયાન જ ચાલી હોય, રાત્રે તો બંધ રહી હોય. એટલે કે અડધો ટાઈમ 50% ટાઈમ જ તે લડાઈ ચાલી હોય. એટલે 50% વર્ષો તો એમ જ નીકળી ગયા, કારણ કે સાંજે શંખનાદ થાય પછી તો લડાઈ કરી ન શકાય. બાકીનો ટાઈમ છે એ બપોરના ટાઈમમાં ખાવા પીવાનો અને બીજો જે બ્રેક હોય સવારના જે મોડું શરૂ થતી હોય, બપોરના 3 કલાક બ્રેક રહેતો હતો. તો આવી રીતના આ લડાઈ તો અમુક આટલા જ કલાક 7 કલાક જ ચાલતી હતી. એટલે ખરેખરી લડાઈ તો 7 કલાક જ ચાલી છે. એવી રીતે બધા ટીચર ભેગા થઈને એનો જવાબને ખોટો પાડે છે. એટલે આ રીતના આપણે એક પ્રીવિયસ અહીંયા રીડ કરેલું હતું. આપણે બીજા ક્વેશ્ચન તરફ જઈએ કે બીજા જે સર ટીચર હોય છે એને શું પ્રશ્ન પૂછે છે. વેસરકોફ, નાઉ વિલ સી સમથિંગ યુ ટ્રિકસ્ટર્સ. એટલે કે જો મારી સાથે ટ્રિક કરી ગયા ને તમે, મારો જવાબ સાચો પાડ્યો ને પરાણે, એટલે ફિઝિક્સ માસ્ટર. હવે ફિઝિક્સ ટીચરનો વારો હોય છે ક્વેશ્ચન પૂછવાનો. કમ એટલે કે આવતો રહે. વેસરકોફ, વેલ વોટ્સ ગોઈંગ ટુ હેપન? આસ્ક યોર ક્વેશ્ચન્સ ઓર ડોન્ટ. I haven't got any more time to waste.
એ ફિઝિક્સના ટીચરની સામે જોવે છે અને કહે છે મારી પાસે સમય છે ને વેસ્ટ કરવા માટે, તારો ક્વેશ્ચન પૂછ. હી સ્ટેર્સ એટ ધ ફિઝિક્સ માસ્ટર. સ્ટેર એટલે એક ધારો આંખથી જોઈ રાખે, એની સામું જોઈ રાખે એને કહેવાય સ્ટેર્સ. ઓહ, નાવ આઈ રિમેમ્બર યુ. ડુ યુ નો વોટ વી યુઝ ટુ કોલ યુ બિહાઇન્ડ યોર બેક. એટલે ફિઝિક્સ ટીચરને પૂછે છે કે તમારા પીઠ પાછળ અમે તમને શું કહેતા તમને ખબર છે? ફિઝિક્સ માસ્ટર સ્માઇલ્સ ઇન એગની, એટલે દુઃખમાં, એને ગમતું નથી પણ તોય સ્માઇલ કરે છે, એટલે ઇન એગની એટલે ઇન પેઇન. વી કોલ્ડ યુ કેનિબલ. એટલે એમ કહે છે કે અમે તને કેનિબલ કહેતા. કેનિબલ એટલે શું કે માણસને ખાનાર, જે માણસને ખાઈ જાય ને એને કેનિબલ કહેવાય, એટલે અમે તને કહેતા. એવું ફિઝિક્સના માસ્ટરને ઇરિટેટ કરવા માટે, પોતાને ફેલ કરે એટલા માટે વાસરકોફ એને કહે છે. બિકોઝ યુ આર ઓલવેઝ ચ્યુઇંગ યોર થમ્સ જસ્ટ એઝ યુ આર ડુઈંગ રાઇટ નાવ. તમારા અંગૂઠો સતત ચાવતા હો છે એટલે. ધ માસ્ટર રિમૂવ્સ હિઝ થમ્બ હેસ્ટીલી. ધ રેસ્ટ ઓફ ધ સ્ટાફ સ્માઇલ. એટલે બીજા બધા હસવા માંડે છે. That's what we called you. Oh, by the way, do you remember the day you tripped and fell flat in the aisle? Do you know who tied a string across from desk to desk? So you do that. I did it. એટલે એમ કહે કે તમને એકવાર ખબર મેં ક્લાસમાં મસ્તી કરવામાં તમને પાડ્યા હતા, તમારા બે ડેસ્ક વચ્ચે મેં દોરી બાંધી દીધી હતી નીચે, તમે અહીંયા આવ્યા ને જોરથી પડ્યા, એટલે મેં જ કરી હતી કે મેં જ તમને પાડ્યા હતા, એવું ફિઝિક્સ માસ્ટરને કહે છે. ફિઝિક્સ માસ્ટર ફ્યુરિયસલી, ગુસ્સામાં, તું હતો વેસરકોફ. ડોન્ટ ગેટ એક્સાઇટેડ લિટલ મેન. આસ્ક મી અ હાર્ડ ક્વેશ્ચન ઇન્સ્ટેડ. લવ મી. એટલે એમ કહે છે કે હવે તને તારે દુશ્મની લેવાનો મોકો આપું છે, મને એક અઘરો ક્વેશ્ચન પૂછીને મને ફેલ કરી દે, એટલે લવ મી એટલે મને ખોદી નાખે. ફિઝિક્સ માસ્ટર કંટ્રોલ્સ હિમસેલ્ફ, વેલ અવેર દેટ વેસરકોફ ઇઝ ટ્રાઇંગ ટુ ઇરિટેટ હિમ. એટલે તરત સ્ટ્રાઇક થયું કે આ સાલો મને ઇરિટેટ કરવા માગે છે. એટલે વેરી સ્વીટલી, kind of you, very kind of you. And now tell me here, Veserkov, do clocks in church steeples really become smaller as you walk away from them, or do they merely appear to become smaller because of an optical illusion? એટલે અહીંયા ક્વેશ્ચન પૂછે છે કે ચર્ચની ઉપર જે ઘડિયાળ હોય અથવા તો ટાવરની ઉપર ઘડિયાળ હોય, આપણી કોલેજમાં જે ટાવર છે ત્યાં ઉપર ઘડિયાળ હોય, અથવા ક્રેસન્ટનો ટાવર છે ત્યાં ઉપર એક મોટી ઘડિયાળ હોય, એટલે એ પૂછે છે સ્ટેપલ્સ રિયરલી બીકમ સ્મોલર એઝ યુ વોક અવે. એટલે ખરેખર તમે એનાથી દૂર ચાલવા માંડો, ધીમે ધીમે તમે ત્યાં ટાવર પાસે જ ઊભા હો, ટાવર નીચે ઊભા હો, અને ત્યાંથી તમે એનાથી દૂર ચાલવા માંડો ટાવરથી, તો તમારો દૂર ચાલવામાં એ ટાવરની ઘડિયાળ છે એ નાની થઈ જાય ખરા? ઓર ડુ દે મિયરલી અપિયર ટુ બીકમ સ્મોલર બિકોઝ ઓફ ઓપ્ટિકલ ઇલ્યુઝન. કે એવું હોતું નથી, એ તો આપણી આંખનું ઓપ્ટિકલ ઇલ્યુઝન હોય અને આપણે એનાથી દૂર થતા હોય એટલે આપણને ઘડિયાળ નાગીને લાગે. વાસ્તવિકતામાં તો ઘડિયાળ એટલી ને એટલી જ હોય. એટલે પૂછે છે કે આ ઓપ્ટિકલ ઇલ્યુઝન છે કે ખરેખર ઘડિયાળ નાની થઈ જાય છે, એવું એને ક્વેશ્ચન પૂછે છે. એટલે વેસરકોફ જવાબ આવે, વોટ એન એબ્સોલ્યુટ રોટ. હાઉ શુડ આઈ નો? whenever I walk away from the clocks they get larger. એમ કહે છે કે હું જ્યારે ક્લોક્સથી આગળ ચાલું ત્યારે તે લાર્જર થઈ જાય ઇનવેરિએબલી. ઇફ આઈ વોન્ટ ધેમ ટુ ગેટ સ્મોલર આઈ ટર્ન અરાઉન્ડ એન્ડ વોક સ્ટ્રેટ અપ ટુ ધેમ. એટલે મારે જો એને નાની કરવી હોય તો તરત સામો જાઓ એની. એન્ડ ધે આર નોટ સ્મોલ એટ ઓલ. મારે એને જો નાનામાંથી મોટી કરવી હોય તો સામો જાઓ, અને ઘડિયાળના કાંટાને મારે નાના કરવા હોય તો તરત દૂર વયો જાઓ. એટલે ફિઝિક્સ માસ્ટર પૂછે ઇન અ વર્ડ ધેર ફોર. ઇન અ વર્ડ એટલે કે એક શબ્દમાં જવાબ આપને, લાંબુ શું કરે? વેસરકોફ ઇન અ વર્ડ ધેર ફોર યુ ગીવ મી અ પેઇન ઇન ધ નેક. યુ આર એન એસ, ધેટ્સ માય આન્સર. તું ગધેડો છો, એ મારો આન્સર છે, જાય કે. એટલે એવું વેસરકોફ એના ટીચરને, એના માસ્ટરને કહે છે. ફિઝિક્સ માસ્ટર ફ્યુરિયસલી, ઇઝ ધેટ યોર આન્સર? હી કંટ્રોલ્સ હિમસેલ્ફ. ગુડ, ઇટ ઇઝ કરેક્ટ. એટલે વેસરકોફ એમ કે ગધેડો છો, એટલે એમ કે અરે વાહ, સાચો જવાબ છે. કે ટર્નિંગ ટુ ધ સ્ટાફ, અ ડિફિકલ્ટ આન્સર બટ અ મોસ્ટ બ્રિલિયન્ટ વન. એટલે ફિઝિક્સના ટીચર એવું કહે છે કે આના આન્સર બહુ ડિફિકલ્ટ આપ્યો પણ બ્રિલિયન્ટ આન્સર આપ્યો છે. આઈલ એક્સપ્લેન. દેટ ઇઝ ટુ સ્ટે. આઈલ એક્સપ્લેન. વિથ અ સાય હી ગેટ્સ ઓન વિથ ઇટ. વેન વી ટોક ઓફ એન એસ વી ઓલવેઝ નોટિસ. એટલે સ્ટાફ કહે છે, રાહ જોઈને કે શું નોટિસ, પણ ગધેડો કીધો એને તો દૂર જવામાં ઘડિયાળનો કાંટો નાનો થઈ જાય, નજીક આવવામાં મોટો થઈ જાય, પણ એને તો તને ગધેડો કીધો, સાચો કેમ પાડવાને?
એટલે બધા એન્શિયસલી અત્યારે કહે છે, ઓલો જ્યારે ફિઝિક્સનો ટીચર એમ કહે છે કે આપણે કંઈક નોટિસ કરતા હોઈએ છીએ જ્યારે આપણે ગધેડાની વાત કરતા હોઈએ ત્યારે, બરોબર ને? એટલે બધા ટીચર એમ કહે છે આ બરોબર, યસ શું? ફિઝિક્સનો માસ્ટર જવાબ આપે છે, that is look is sad, therefore he thinks suddenly triumphant, I have got it. Veserkov worried, what have you got, you whiskered baboon? એટલે વાંદરા જેવો કહે છે કે ભાઈ હું મેળવ્યું તું, ધીમે ધીમે કંઈક બોલ કરો છો કે હું તને મેળવી, કે મારો જવાબ સાચો કઈ રીતે એ કે. એટલે ફિઝિક્સ માસ્ટર કહે આઈ હેવ ગોટ ઇટ એન્ડ ધ આન્સર ઇઝ રાઇટ. એટલે જવાબ તો સાચો જ છે કે. વાય ઇઝ ધ લુક ઓફ એન એસ સો સેડ? Because we are all the victims of illusion. But what illusions can affect the extreme primitive appreciative powers of an S? Obviously, the illusion of the senses. For the X lacks imagination. એટલે ગધેડા પાસે કંઈ ઇમેજિનેશન કલ્પના શક્તિ હોય નહીં, એની પાસે ઓપ્ટિકલ ઇલ્યુઝન હોય નહીં. એટલે ગધેડા તો શું છે કે નજીક જાઓ તો એને એમ જ લાગે કે આ મોટું થયું, દૂર આવે તો એને એમ જ લાગે કે નાનું થયું, કારણ કે એની પાસે કંઈ ઇમેજિનેશન જ ન હોય. એટલે ઓપ્ટિકલ ઇલ્યુઝન નથી, તો આવું બેસ્ટ એક્ઝામ્પલ કોણ હોય કે ગધેડો હોય કે. એટલે એ કે બરાબર છે એ કે, એન્ડ ધીસ મસ્ટ બી નન અધર દેન ઓપ્ટિકલ ઇલ્યુઝન. એટલે કે આ ઓપ્ટિકલ ઇલ્યુઝન જ હોય, કારણ કે ગધેડાને હોય એટલે એમ કહેશે કે ભાઈ ગધેડા જેવું છે આ તો. એટલે ગધેડાને ઓપ્ટિકલ ઇલ્યુઝન હોય તો એના જવાબ એ જ છે કે ઓપ્ટિકલ ઇલ્યુઝન હોય. એટલે એનો મતલબ એવો કે જવાબ સાચો છે. સિન્સ ધ એસ લાઇક અસ ઓબ્ઝર્વ્સ that object appear to become smaller as he moves away from them, the candidate has given us a most excellent answer in calling our attention to an animal whose whole expression is a melancholy. એટલે આખું આવી અલગ રીતે એને જવાબ આપ્યો. ગધેડો બોલો, આપણે તો કોઈ વિચારી ન કે આવી રીતે કોઈ જવાબ આપે. એટલી સરસ રીતે એને જવાબ આપ્યો, એક્સિલન્ટ આન્સર આપ્યો આપણું એટેન્શન લેવા માટે. એનિમલનું એક્ઝામ્પલ લઈને આન્સર આપ્યો. વાહ, જોરદાર છે. બિકોઝ ઇઝ સેન્સીસ આર ડિસેપ્ટિવ. એટલે જે એસ ગધેડાના જે સેન્સીસ હોય, ઇન્દ્રિયો હોય, 5 ઇન્દ્રિયો, એમાંથી જે આંખની સેન્સીસ હોય ડિસેપ્ટિવ હોય, એને સાચું ન દેખાય. Or to put it in a other way, because the apparent decrease in size of an object, in case a clock, it is to be ascribed as optical illusion. એટલે છેલ્લે આપણે આ થિયરીના આધારે એવું કહીએ કે ગધેડાને ઓપ્ટિકલ ઇલ્યુઝન હોય, એટલે પણ આપણે જે દૂર જઈએ ત્યાંથી ઓપ્ટિકલ ઇલ્યુઝન થાય. So that is the answer was correct. I certify therefore that the candidate may be given very good in physics. ફિઝિક્સમાં એક્સિલન્ટ છે. એટલે પ્રિન્સિપલ ત્યાં કહે છે ફિઝિક્સ વેરી ગુડ, એમાં તો પાસ. હિસ્ટ્રીમાં પાસ, ફિઝિક્સમાં પાસ. તો બધા એમ કે બ્રેવો બધા તાલી પાડીને એને સાચો જવાબ આપે છે. અને હવે આપણે પાછા એવી રીતે એક ટીચર જે ક્વેશ્ચન્સ પૂછે છે એ આપણે લેક્ચર બાય લેક્ચર કવર કરતા જઈએ અને આપણે બધા ક્વેશ્ચન્સ યાદ રાખવાના છે. રિફંડની સમરીમાં બધા ક્વેશ્ચન્સને આપણે આવી જ રીતે અહીંયા જે રજૂ કરેલા છે એવી જ રીતે રજૂ કરવાના છે. અત્યારે આપણે પાછું આ નેક્સ્ટ લેક્ચરથી સેમ આગળ કવર કરશું કે જોગ્રાફીના ટીચર્સ બીજો શું ક્વેશ્ચન પૂછે છે, મેથેમેટિક્સના ટીચર ક્વેશ્ચન શું પૂછે છે, ઓલો આન્સર શું આપે છે, કઈ રીતે આન્સર સાચો આપે છે, અને કઈ રીતે બધા ટીચર્સ ગમે તે જવાબ આપે એનો જવાબને સાચો જ પાડે છે. બધા આન્સર એના સાચા જ પાડવાના છે, એને પાસ જ કરવાના છે, જેનાથી એને રિફંડ ન મળી શકે. એટલે આવી જ રીતે એક સરસ મજાની એક પ્રિન્સિપલની, બધા ટીચર્સની, સ્ટાફની એક આખી ગેમ હોય છે, એક ટીમવર્ક હોય છે આનાથી. અને એ ટીમવર્કના આધારે બહુ જ સ્માર્ટલી વેસરકોફ સાથે બધા ડીલ કરતા હોય. અને એક કોમિક વેમાં એક છે, તમને યુટ્યુબમાં આનું નાટક મળશે, તમે લખજો ધ રિફંડ બાય ફ્રિટ્ઝ કેરન્ટથી. એટલે આખું સ્કૂલના છોકરાઓએ જે નાટક કરેલું હોય આની ઉપર, એ સરસ મજાનું નાટક એ તમને મળશે કે એક ક્વેશ્ચનનું કઈ રીતે બધા પૂછતા હોય છે. અને એક કોમિક વેમાં આખું એક સ્ટોરી હોય છે. અને આપણે એક્ઝામમાં આવી જ રીતે આ સ્ટોરી લખવાની છે અને 10 માર્ક એના કવર કરવાના છે. અત્યારે આપણે આ લેક્ચરને અહીંયા એન્ડ કરીએ છીએ.